ઉત્તર ગુજરાતમાં વધુ એક રેલવે સેવામાં વધારો થશે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી અમદાવાદ સુધી આગામી એપ્રિલ મહિનામાં નવી ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવામાં આવશે। હિંમતનગરની મીટર ગેજને ઇલેક્ટ્રિક બ્રોડગેજ રેલવે લાઇનમાં રૂપાંતરિત કર્યા બાદ અંતિમ ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો। રેલવેના અધિકારીઓ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ભાદરવી પૂર્ણિમાએ નાના અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને આ ટ્રેન સેવાનો લાભ મળશે। माननीय मंत्री श्री रेल मंत्री जी अश्विनी वैष्णव जी ने મળીને સાબરકાંઠા અને અરવલ્લી માટેની પણ કેટલીક જરૂરી રજૂઆતો કરી હતી કે એક ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા લોકલ ટ્રેન જો શરૂ કરવામાં આવે તો લોકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા પણ જઈ શકે અને એક ટ્રેન મુંબઈથી જે અમદાવાદ છે એને હિંમતનગર થઈ અને ખેડબ્રહ્મા સુધી લંબાવવામાં આવે તો મુંબઈથી ખેડબ્રહ્મા પણ લોકો દર્शनार्थी जई शके। एनाथी वेपारीओने अने तमाम नागरिकोने एनो खूब लाभ मळे। तो आना माटे मान्य मंत्रीश्रीए पॉजिटिव जवाब आप्यो छे। तेमना माटे हुं एमनो साबरकांठा अने अरवल्लीनी जनता वतीथी खूब खूब आभार मानु छुं।